રાજકોટમાં છેલ્લા 3 મહિનાથી ગુનો આચરતા લૂંટારૂ દંપતી પોલીસે ઝડપે. લૂંટારૂ દંપતીની એમો સિનિયર સિટીઝન અને હેલ્પ કરવાના બહાને ખાવા પીવાની વસ્તુમાં બેભાન કરવાની દવા ભેળવીને લૂંટનો ગુનો આચરતા બેભાન વ્યક્તિની પાસેથી કિંમતી દાગીના અને વસ્તુની લૂંટ ચલાવવામાં આવતી હતી. આ ટોળકીમાં પતિ પત્ની સંડોવાયેલા છે. આરોપીઓ દ્વારા રાજકોટ શહેરમાં 4 ગુના આચરવામાં આવ્યા. રાજકોટ તાલુકા પોલીસની ટીમ દ્વારા ગુનાનો મુદ્દામાલ કબજે કરાયો. કુલ કિંમત ₹2.11 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. માનનીય સીપી સર અને એડિશનલ સીપી સરના માર્ગદર્શન હેઠળ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પીઆઈ ડીએમ હરિપરાની ટીમ દ્વારા એક એવી લૂંટ કરનાર ટોળકીને પકડી પાડી છે, જેનો એમો એવો હતો કે જે વૃદ્ધ અથવા સિનિયર સિટીઝન્સ છે અને એકલા જતા હોય એમની હેલ્પ કરવાના બહાને એમને કોઈ એવો પીણું પીવડાવી જેનાથી એ બેભાન થઈ જાય અને એના પાસેથી જે દાગીના અથવા કિંમતી વસ્તુ હોય આ લૂંટ કરતા હતા. તો આ ટોળકી દ્વારા રાજકોટ તાલુકામાં એક ગુનો અને 15/11/24ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો અને બીજા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 ગુના એવી આ જ એમોથી આચરેલા હતા. 4 ગુનામાં તમામ મુદ્દામાલ જે છે એની રિકવરી થઈ ગઈ છે અને 4 ગુના ડિટેક્ટ થયા છે. મારી આમ જનતાથી અપીલ છે કે જ્યારે પણ તમારા ઘરેથી સિનિયર સિટીઝન્સ એકલા બહાર જતા હોય ત્યારે એમને આ વસ્તુની ખાસ સમજણ આપવી કે કોઈ અજાણ્યો માણસ, સ્ત્રી પુરુષ એમને મદદ કરવાના બહાને, રોડ ક્રોસ કરવાના બહાને, મંદિર લઈ જવાના બહાને અથવા એમને કોઈ પ્યાસ લાગી હોય તો પીણું પીવડાવવાના બહાને એમના પાસે આવે, એમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરે તો એમના ઉપર ભરોસો ના કરે. કેમ કે આ ટોળકીનો એમો એવો જ હતો કે માથી તમે થાકી ગયા છો તો તમને ઠંડુ પીણું પીવડાવીએ અને જ્યારે ઠંડુ પીણું પીવે ત્યારે એ બેભાન થઈ જાય અને એના કાનમાંથી અને હાથ પગમાંથી જે પણ કિંમતી દાગીના હોય છે એ કાઢી લેવામાં આવતા હતા. બંને આરોપી રાજકોટના જ વતની છે. બંને પતિ પત્ની છે. આરોપીનું નામ એભાભાઈ કમાભાઈ વાઘેલા અને એમની પત્ની નાફીબેન કમાભાઈ વાઘેલા. કેટલા સમયથી ગુનો આચરી રહ્યા છે? છેલ્લા 3 મહિનાથી એવા આ જ એમોથી ગુના આચરી રહ્યા છે. 4 ગુના એમના વિરુદ્ધ દાખલ થયેલા છે. હજુ વધુમાં પૂછપરછ ચાલે છે. કેટલા મુદ્દામાલમાં અંદાજિત કેટલાની રકમ છે? કઈ રીતનો મુદ્દામાલ? એમના પાસેથી લગભગ ₹2,22,900 કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને હજુ વધુ પૂછપરછ ચાલુ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.